નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય મિત્રો તમે દેખી શકો છો કે વિષય કયો છે? ગણિત છે. કયો છે મિત્રો? ગણિત. ધોરણ 9 વાર્ષિક પરીક્ષાનું મિત્રો પ્રશ્નપત્ર 2025નું સોલ્યુશન કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. તો મિત્રો, તમારો સમય વધારે ન લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીશું. તો નીચેના આપેલા બહુવિકલ્પીય પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો. 1 થી 6 મિત્રો કરવાના છે. પ્રશ્ન નંબર 1 છે, નીચેનામાંથી ખાલી જગ્યા સમય સંખ્યા છે. મિત્રો, સમય સંખ્યા એટલે કે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં હોય સમય સંખ્યા. હવે દેખતા જ ખબર પડી જશે કે ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર, કે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં આપણને દેખાય છે. હવે મિત્રો, પાઈ છે. તો પાઈ કેવી સંખ્યા છે? તો પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબર છે મિત્રો, આ પણ અચૂક ક્લિયર કરી નાખવાનું. મિત્રો, આ સંખ્યા છે, હાલની કન્ડિશનમાં સંખ્યા છે, એ પણ મિત્રો સમય સંખ્યા જ છે. કારણ કે ડોટ કરવાનું સર ભૂલી ગયેલા છે. બરાબર છે, ડોટ ન હોય એટલા ઘડી મિત્રો સમય સંખ્યા જ કહેવાય. પરંતુ અહીંયા રિલેટેડ 100% મિત્રો 22/7 તમને સાચો જવાબ મળશે. કદાચ જે તે શાળાઓમાં અહીંયા ડોટ કરાયું હશે. એક પણ નહીં એવું તો આવશે જ નહીં, કારણ કે 2 ઓપ્શન સાચા છે, બી અને સી. પણ તમારે મિત્રો ખાસ કયો ઓપ્શન પસંદ કરવાનો છે? ઓપ્શન નંબર બી. તો પહેલા પ્રશ્નને શું ભૂલ છે મિત્રો? અહીંયા ડોટ આગળ વધી રહ્યું છે, એ કરેલ નથી. પ્રશ્ન નંબર 2 છે, બહુપદી px બરાબર 5x + 2 નું શૂન્ય શોધો. તો મિત્રો, અહીંયા સમજૂતી આપીશું આપણે કે 5x + 2 બરાબર 0. 2 પ્લસ છે, આ બાજુ આવશે તો મિત્રો શું થશે? -2. હવે મિત્રો 5 ગુણાકારમાં છે, આ બાજુ આવશે શું થશે મિત્રો? ભાગાકારમાં. -2/5 તમને ક્યાંય જોવા મળતા હોય તમારો સાચો જવાબ છે. તો તમે દેખી શકો છો ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 3 તમારી સ્ક્રીન ઉપર છે કે બિંદુ 0 અને -7 ઉગમ બિંદુ અંતર કેટલું? મિત્રો, અહીંયા અંતર તમને કેટલું લાગે છે? 7 લાગે છે. 0 સાથે 7 થશે, 7 એકમ અંતર થશે. અંતર સૂત્ર મારવાનું છે તો બી લખી શકો છો એના આધારે પણ. મિત્રો, હવે એ અને બી કોટિકોણ છે. એનો મતલબ એમ થાય કે મિત્રો ખૂણો એ પ્લસ ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 90. હવે તમે દેખી શકો છો કે એ 4 છે, તો જેમમાં એટલે 4x કહીશું. બીને મિત્રો શું કહીશું? 5x કહીશું. એટલે 4x + 5x ઇઝ ઇક્વલ ટુ 90. 4x + 5x 9x થશે, ઇઝ ઇક્વલ ટુ 90. 9 દાન 90, x બરાબર 10. તો હવે મિત્રો આપણે એની વાત છે, એ 4x છે, તો આપણને જે x દેખાય તે કેટલા? 10. 10 ચોક મિત્રો 40 મળશે. કેટલા મળશે? 40. ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર. ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. 2 ગોલકની ત્રિજ્યા અનુક્રમે 2/3 છે. 2/3 છે, તમે જોઈ શકો છો. ઘનફળનો ગુણોત્તર ઘન એનો કરી દેવાનો મિત્રો. 2 નો ઘન 8, 3 નો ઘન 27. ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર. તો મિત્રો આ પણ ખાસ અચૂક તૈયાર કરજો. 10x + 20y બરાબર 70 માટે જો x બરાબર 5 હોય તો y બરાબર ખાલી જગ્યા. આપણને જે x દેખાય ત્યાં 5 મૂકવાના છે, તો મૂકી શકીએ. 10 × 5, 10 × 5 એટલે મિત્રો 50 થશે. 20y આપણે એમને એમ રાખીશું, ઇઝ ઇક્વલ ટુ 70. હવે 20y આપણે એમને એમ રાખીશું મિત્રો, 70 એમને એમ રાખીશું. +50 છે, બરાબર એ બાજુ આવશે તો માઇનસ થશે. હવે 70માંથી 50 બાદ થશે એટલે મિત્રો કેટલા વધશે? 20 વધશે. 20 કેન્સલ એટલે કે y બરાબર મિત્રો કેટલા વધશે? તો 1 વધશે. કેટલા વધશે? 1. એટલે ઓપ્શન નંબર એ તમે જોઈ શકો છો કે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર. મિત્રો, હવે સમયકારકની વાત કરીએ તો સમયકારક એટલે છેદનું સમયકરણ કરવાનું. છેદમાં આ જે વર્ગમૂળ છે એ ન રહેવું જોઈએ. તો તમારે શું કરવું પડે? આ જે સંખ્યા હોય છે એની એ જ સંખ્યા અહીંયા ઉપર નીચે ગુણવાની હોય છે, પરંતુ તેમાં મિત્રો ખાસ તમારે પ્લસ હોય તો માઇનસ વાળું એડ કરવાનું હોય છે.
તો સેમ ટુ સેમ સંખ્યા આ છે, તમે જોઈ શકો આ બધી સંખ્યા સેમ ટુ સેમ દેખાય છે, આ સેમ ટુ સેમ નથી. દેખો આ વર્ગમૂળ છે, આ બંને સંખ્યા છે પણ પ્લસ અહીંયા પ્લસ છે, પ્લસ આવું ને પણ માઇનસ એડ કરવાનો ઓપ્શન નંબર તમારો બી ઇઝ રાઇટ આન્સર રહેશે. મિત્રો એક્સ અક્ષી લંબાંતરની વાત કરે છે. મિત્રો એક્સ અક્ષી લંબાંતરની જો વાત થતી તો વાય એમ તમારો જવાબ રહેશે. એટલે ઓપ્શન નંબર તમારો કયો 4 જવાબ આવશે. ત્યારબાદ મિત્રો આગળ વધીશું આપણે. મિત્રો હવે પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધી. 2 × 0 સુરેખ સમીકરણ 2x + 3y બરાબર કે છે તો કેની કિંમત શોધો. અહીંયા લખવાનો પ્રયત્ન કરો, સમજવાનો તમે પ્રયત્ન કરતા રહેજો મિત્રો. એક્સની જગ્યાએ મિત્રો આપણે જે એક્સ આ એક્સ કહેવાશે, આ વાય કહેવાય, ધ્યાન રાખીશું. તો એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકીશું 2. વાયની જગ્યાએ મૂકવાની જરૂર લાગતી નથી તો પણ મૂકી દઈએ આપણે, દાખલો ગણવાનો નથી. એટલે 2 દુ મિત્રો 4 થશે, 0 થશે એટલે કે બરાબર મિત્રો 4 થશે. એટલે કે બરાબર કેટલા થશે મિત્રો 4 થશે, 4 બરાબર. તો તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો વિપરીત કોણ, 100 અંશનો વિપરીત કોણ કેટલો? તો વિપરીત કોણ પૂછાય એટલે 100 અંશનો ગમે તે અક્ષનો 360 તમારે બાદ કરી લેવાના. તો તમારે શું કરવાનું, 360 100 બાદ કરીશું, 0 6 0 6, 3માંથી 1 જાય એટલે 260. તમારો જવાબ આવશે 260 અંશ. તમે જોઈ શકો છો ઓપ્શન નંબર એ જ છે, પહેલો છે. સમબાજુ ત્રિકોણની પરિમિતિ નહીં, પરિમિતિ નહીં પણ શું બાજુની લંબાઈ 2 મીટર છે તો ક્ષેત્રફળ શોધો. મિત્રો આ જગ્યા છે ગણી દઈએ કે ક્ષેત્રફળ માટે સૂત્ર √3/4 બાજુનો સ્ક્વેર સૂત્ર. સમબાજુનું સૂત્ર શું છે, વર્ગમૂળમાં 3/4 બાજુનો સ્ક્વેર. હવે મિત્રો તમે જોઈ શકો છો કે બાજુ કેટલા 2 મીટર આપે છે, 2 એટલે 2 દુ 4. એટલે તમારો જવાબ શું આવશે, વર્ગમૂળમાં 3. એટલે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર, એટલે વર્ગમૂળમાં 3 જવાબ. ત્યારબાદ મિત્રો 12મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીશું મિત્રો. કે 30.5 અને 40.5 વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી? વર્ગ લંબાઈ એટલે આધા સીમા અને ઉધ્વ સીમા બાદ કરવાની હોય છે મિત્રો. તો ઉધ્વ સીમા તમે દેખી શકો છો 40.5 છે, આધા સીમા છે મિત્રો 30.5 છે. બાદ બાકી કરીએ 30, 40માંથી 30 બાદ કરે 10 વધશે, તમારે કેટલી થશે 10 વધશે, 10. તો મિત્રો બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય સંખ્યા હોય છે. બે અસમય સંખ્યાનો ગુણાકાર કરીએ એ હંમેશા અસમય સંખ્યા થાય છે. વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 આ બે અસમય જ કહેવાય. ગુણાકાર મિત્રો શું થઈ ગયું, 3 ને 3 3 થઈ ગયું, મારો સમય થઈ ગયું. તો હંમેશા આ સમય હોતો નથી. આ વિધાન કેવું છે, ખોટું છે. સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા હોય છે. તો મિત્રો આ વિધાન કેવું છે, સાચું છે. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે વિધાન કેવું છે, ખોટું છે. સમદ્રીભૂત ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોઈ શકે આ વિધાન કેવું છે, સાચું છે. ત્યારે મિત્રો આપણે આગળ વધીશું અને એક વાક્યમાં ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્ન નંબર 17 છે, યુક્લિડનું એલિમેન્ટ્સના ગ્રંથ કેટલા પ્રકરણમાં વિભાજિત કર્યું? તો કેટલા પ્રકરણ આવશે, 13 પ્રકરણમાં વિભાજિત કર્યું. 120ના ખૂણાના પૂરક કોણનું કોટિકોણનું માપ જણાવો. 120ના પૂરક કોણનું કોટિકોણ એટલે મિત્રો તમારે શું કરવાનું છે, જે સંખ્યા છે એ મિત્રો કોટિકોણનું માપ હોય એટલે કે તમારે જે સંખ્યા હોય છે 180 બરાબર છે. તો એની અંદરથી તમારે 120 બાદ કરવાના હોય છે બરાબર છે. અને તમારે પછી મિત્રો શું કરવાનું હોય છે, કોટિકોણમાંથી બાદ કરવાના હોય છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું હોય છે કે 180 સંખ્યા છે, 180માંથી તમારે 120 બાદ કરવાના હોય છે. એટલે કે પૂરક કોણમાં નીકળી ગયું, કોટિકોણ થઈ ગયું, કેટલું થઈ ગયું, 60 થઈ ગયું. હવે મિત્રો કોટિકોણનું માપ, પૂરક કોણના કોટિકોણનું માપ કેટલું, કોટિકોણનું માપ કેટલું હોય, 90માંથી 90 કોટિકોણ છે, એમાં 60 તમારે બાદ કરવાના, 60 70 80 ને 90. એટલે તમારો જવાબ કેટલો આવશે, 30 આવશે. કેટલો આવશે, 30 આવશે. તો મિત્રો જે ભાઈ પેપર લખી રહ્યા છે પરફેક્ટલી મિત્રો સોલ્યુશન આવી રહ્યું છે, પરફેક્ટ સાચું છે. કોઈ હજી સુધી એક પણ પ્રશ્ન અમને ભૂલ થઈ નથી એવું લાગી રહ્યું છે. ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું હેરોનું સૂત્ર જણાવો. તો વર્ગમૂળમાં s - a, s - b અને s - c બરાબર છે. s શું છે એ તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. એક્સને શું કહેવાય એ મિત્રો ખાસ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે.
તો ત્યારે 20મો પ્રશ્ન જવાબ આવી રહ્યો છે મિત્રો 25 અને 35 વચ્ચેની મધ્ય કિંમત મધ્યમાં 25 ને 35 વચ્ચે કોણ છે તો મિત્રો તમારે શું કરવાનું 25 વત્તા 35નો શું કરવાનો છે સરવાળો કરવાનો છે ભાગ્યા તમારે 2 કરવાના છે એટલે 35 અને 25 મિત્રો કેટલા 60 થશે 60ના મિત્રો અડધા કરવાના છે 30 જવાબ આવશે દેખો મિત્રોનો સાચો જવાબ છે 30 હવે મિત્રો આગળ વધીશું કે એક્સ પ્લસ વાયનો સ્ક્વેર એટલે કે એક્સનો સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાયનો સ્ક્વેર એટલે આ તમારો સૂત્ર દેખો મિત્રો આને પણ આ સૂત્ર સાચું છે એક્સ માઇનસ વાયનો ઘન એટલે કે એક્સનો ઘન માઇનસ 3x સ્ક્વેર વાય પ્લસ 3x સ્ક્વેર વાય એક્સ વાય સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને બીજું સૂત્ર પણ આવે છે પણ અહીં જોડકું છે એટલે આ જ લખવાનું રહેશે ત્યારે મિત્રો આગળ વધીશું શંકુનું ઘનફળ મિત્રો શું આવશે શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ 1/3 પાઈ આર સ્ક્વેર એચ અર્થ ગોવામાં આવશે 2/3 પાઈ આરનો ઘન મિત્રો ત્યારબાદ મિત્રો વિભાગ બી તરફ આગળ વધીશું તો મિત્રો વિભાગ બી ગણવાનો પ્રયત્ન કરીએ 125 બરાબર છે પેપર મિત્ર એકર નાખ્યું છે પણ લખવાનો પ્રયત્ન કરીએ અહીંયા ઘન હોય 1/3 કે જે હોય આપણે કરવાનું 3 છે તો ઘન કરવાનો પ્રયત્ન કરવાનો એટલે કે 5નો ઘન 1/3 આ બંનેનો ગુણાકાર થાય મિત્રો એટલે 5નો ઘન અને 1/3 3 કેન્સલ જવાબ તમારો મળશે 5 એટલે 5 જવાબ આવશે આ રીતે 25મો દાખલો ગણી શકાય છે ત્યારબાદ મિત્રો બીજા નંબરના દાખલા તરફ આગળ વધીશું સાદું રૂપ આપો કે 5 વત્તા વર્ગમૂળમાં 7 ને 5 ઓછા વર્ગમૂળમાં 7 એટલે સૂત્ર બને છે એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર એટલે 5નો સ્ક્વેર કરવાનો છે મિત્રો માઇનસ તમારે 7નો સ્ક્વેર કરવાનો છે 5નો સ્ક્વેર 25 ને 7નો સ્ક્વેર 49 કરો જરા બાદ બાકી એટલે કે 49માંથી 25 તમારે બાદ કરવાના છે એટલે તમારો જવાબ આવશે 24 પણ કેવો 24 -24 સોરી દેખો મિત્રો વર્ગમૂળ સાચે દેખો મારે દેખો મિસ્ટેક થઈ છે તમારે ન થવી જોઈએ વર્ગમૂળમાં 7 છે વર્ગમૂળ કેન્સલ 25 - 7 એટલે 25માંથી 7 તમે બાદ કરશો એટલે તમને જવાબ મળી જશે ચલો કેટલો આવશે મિત્રો 25માંથી 7 બાદ કરો ચલો ફટાફટ 25 માઇનસ તમારે 7 કરવાના છે એટલે 15માંથી તમારે 7 બાદ કરવાના છે 7 ને 7 14 એટલે 8 અને 18 જવાબ આવશે કેટલો જવાબ આવશે 18 જવાબ આવશે મિત્રો તો મિત્રો x - 1 એ px બરાબર x² + x + k માં એક અવયવ હોત કે એની કિંમત શોધો તો મિત્રો x - 1 = 0 -1 છે આ બાજુ આવશે તો +1 થશે જ્યાં આપણને x દેખાય આપણે કિંમત મૂકવાની છે એટલે કે x² + x + k = 0 1નો સ્ક્વેર વત્તા 1 વત્તા k 1નો સ્ક્વેર 1 વત્તા 1 વત્તા k = 0 1 ને 1 2 = -k k બરાબર -2 તમારો જવાબ આવશે -2 હવે મિત્રો તમે જાણતા હશો કે અહીંયા 2 માર્ક્સ મેળવવાના છે બરાબર છે એટલે તમને આલેખ દોરતા સમજાવી દઉં કઈ રીતનું આલેખ હોય છે મિત્રો અક્ષ દોરવા માટે આ પ્રથમ ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ આટલું યાદ રાખવાનું અહીંયા 0 0 આવશે ઉગમ બિંદુ અહીંયા બધા ધન અંક આવશે 3 અહીંયા પણ ધન ગણાશે આ લાઇનમાં મિત્રો તમે જાણતા હશો બરાબર એટલે આ લાઇનમાં પણ બધા ધન હશે 1 2 3 આ લાઇનમાં ઋણ હશે આ લાઇનમાં ઋણ હશે હવે મિત્રો અહીંયા દેખી શકો -3 ને 5 એટલે -3 x અક્ષ આ x અક્ષ કહેવાય આ મિત્રો y અક્ષ કહેવાય એટલે -3 એટલે આપણે આ જોવાનું રહેશે x અક્ષ -3 આ લાઈન છે એટલે બરાબર ને પ્લસ એટલે આ લાઈન છે આ કયા ચરણમાં છે તો પહેલો પ્રશ્ન બીજા ચરણમાં છે 4 અને -1 તો અહીંયા દેખવાનું 4 -1 એટલે અહીંયા દેખવાનું રહેશે કયું ચરણ છે ચરણ નંબર 4 2 અને 0 2 અને 0 આ
તો કઈ અક્ષ છે મિત્રો? એક્સ અક્ષ છે. બંને માઇનસ, આ બંને માઇનસ છે. કઈ અક્ષ આવશે? ત્રીજું ચરણ આવશે. અક્ષનું ચરણ તમારે ખાસ કહેવાનું હતું મિત્રો. તેમાં 29 નંબરનો પ્રશ્ન તરફ આગળ વધીશું કે 2x + 3y - 4, 2x + 3y - 4 = 0. પ્લસ હોય બરાબરને આ બાજુ આવશે, ચિહ્ન ચેન્જ થશે. હવે આપણે a + b + c. હવે a કેટલા છે મિત્રો? 2 છે. b કેટલા છે? 3. c કેટલા છે? 4. 3 ને 2 5 - 4 એટલે જવાબ તમારો શું આવશે? 1. આ રીતે તમે ગણતરી કરી શકો છો મિત્રો. હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું મિત્રો. તમારો વિડીયો લોંગ બની રહ્યો હશે, બરાબર છે? તો તમે કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરો કે આ ઓલ સોલ્યુશન જોઈએ છે કે બે વિભાગમાં સોલ્યુશન જોઈએ છે, એ તમારે ખાસ કહેવાનું છે. તો એ અને બી કોટિકોણ છે, તો કોટિકોણ લખી દઈએ મિત્રો. a + b = 90. તો મિત્રો આ પ્લસ બરાબરની આ બાજુનો માઇનસ આવશે એટલે a - b = 20. કરો જરા બાદ બાકી ઉડી જશે. માઇનસ માઇનસ પ્લસ વર્ગમૂળમાં 2b થશે અને 70 વધશે એટલે 35 × 70. ખૂણો b = 35. હવે મિત્રો a, તો આમાં કિંમત મૂકી દેવાની છે. ખૂણો a + b બરાબર મિત્રો 90 થશે. બીની કિંમત કેટલી છે મિત્રો? 35 છે, = 90. ખૂણો a 90માંથી 35 તમે બાદ કરશો એટલે તમને જવાબ b મળી રહેશે. તો કેટલો જવાબ આવે છે તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે મિત્રો. આ વિપરીત કોણ, વિપરીત કોણ કોને કહેવાય? બરાબર. અને કોટિકોણ કોને કહેવાય? એની બંનેની મિત્રો વ્યાખ્યા લખવાની છે. તો 0 થી 360 અંશની વચ્ચે હું તો સમજાવી દઉં મિત્રો કે વિપરીત કોણ કોને કહેવાય. આ કોણ છે, બરાબર? તો આ જે ખૂણો હોય છે એને મિત્રો વિપરીત કોણ કહેવાય, બરાબર? ત્યારબાદ કોટિકોણ. તો 90 અંશનો ખૂણો હોય છે, બંને આ બે ભાગને મિત્રો કોટિકોણ કહેવાય. બંને સરવાળા શું કહેવાય? કોટિકોણ. તો શું વ્યાખ્યા છે મિત્રો? ખાસ તમારે તૈયાર કરવાની છે. તો મિત્રો તમારો વિડીયો લોંગ બની રહ્યો છે, માટે તમે ફટાફટ મિત્રો અહીંયા પ્રશ્ન હું સ્કીપ કરું છું એ તો જોઈ લેજો. જે તમને ના આવડતા હોય ખાસ મને કોમેન્ટ કરજો એટલે એ હું તમને સોલ્યુશન સ્પષ્ટ આપી શકું મિત્રો. તો મિત્રો તમે પેપર આજનું દેખી શકો છો. આ અગાઉ જે સૂત્ર આવ્યું તેના આધારિત દાખલો છે. દેખી એનો ઘન + બીનો ઘન, બરાબર છે? દાખલો ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. ચલો વાંધો નહીં. હવે વિભાગ ડીનો દાખલો છે, બહુ ઇઝી છે કદાચ, અને વિદ્યાર્થી પૂરેપૂરા માર્ક્સ મેળવી શકે એના માટે આપણે ટ્રાય કરીશું. કે એનો ઘન + બીનો ઘન. બી કેટલા છે? 4b છે, તો 4bનો ઘન. 3ab + a + b એટલે 3a + 4b. દેખો અહીંયા લખેલું છે, ખરે એ લખવાનું હતું તમારે. 4 તરી 12, 12 તરી 36, 4નો ઘન 64. દેખો લખેલું જ છે, ખાલી લખવાનું છે મિત્રો. કોઈ નવું કરવાનું નથી મિત્રો. દેખી શકો તમે અહીંયા બેનો ગુણાકાર કરો. 36 × 3નો તમે ગુણાકાર કરવાનો છે. 3 × 6 = 18. a એટલે એનો સ્ક્વેર, બી એમને એમ રાખીશું. 6 × 18 એટલે વધી 1, 3 × 9 = 10, 108. બરાબર. ગુણાકાર તમારે થઈ ગયો છે, ગુણાકાર જરૂર છે, અને દાખલો પતી ગયો મિત્રો. 2 ગુણા આવી ગયા. અહીંથી કોપી કરીને અહીંયા લગાવવાની હતી, અહીંથી કોપી કરીને અહીંયા હતી, અહીં કોપી કરીને લગાવવાની હતી. દેખો મિત્રો, અહીંની કોપી અહીંયા આ સૂત્ર આધારિત હતું, આને કોપી અહીંયા લખવાની હતી, આ બંને ગુણાકાર અહીંયા કરવાનો હતો. બીજું કશું જ કરવાનું હતું નહીં મિત્રો. 100 અને 96, 100 અને 96 એટલે મિત્રો 100 + 0, 100 + 0 મિત્રો. 96 એટલે 100 - 4, 100 - 4 એટલે મિત્રો અહીંયા જવાબ આવશે 104. 100% હશે. 104 × 96 વાળો પ્રશ્ન પૂછે. પ્રિન્ટ મિસ્ટેક છે, 4 હોઈ શકે, બરાબર? એટલે મિત્રો 100 + 4, 100 - 4 એટલે કે 4નો સ્ક્વેર, 100નો વર્ગ 10,000. 10,000માંથી 16 બાદ થઈ જાય ઓટોમેટિકલી જવાબ. તો આ રીતે તમારા દાખલા ગણવાના થતા હોય છે. તો તમે પ્રશ્ન દેખી શકો છો મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ,
જય ભારત.